આપણે આ બ્રેડના કટકા લીધા છે તો એ આપણે આમાં નાખી દઈએ. તો એને આપણે દળી લીધા છે તો આ રીતે દળવાના છે. હવે એ આપણે આમાં કાઢી લઈએ. 2 ચમચી આપણે ચણાનો લોટ નાખવાનો છે. ઝાઝો નહીં, 2 ચમચી જ નાખવાનો છે. 1 ચમચી આપણે ચોખાનો લોટ નાખવાનો છે. એમાં આપણે મસાલા કરી લઈએ. તો એમાં હળદર નાખી દઈએ, હિંગ નાખીએ, ગરમ મસાલો છે એ થોડોક વધુ નાખવાનો છે, તમે ગમે એ વાપરતા હોય. ધાણા જીરું છે, સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. થોડાક આપણે આમ સોળીને અજમા નાખવાના છે. આ સોળી નાખવાના છે ને આ રીતે નાખવાના છે. બધું મિક્સ કરી લઈએ. લીલા ધાણા નાખી દઈએ. ફુલાવર લીધું છે તો એ નાખી દઈએ. ડુંગળી લીધી છે એ નાખી દઈએ. પાણી નાખીને મિક્સ કરી લઈએ. આ રીતે લોટ રાખવાનો છે. આપણે તેલ આવી ગયું છે તો આપણે આ રીતે મૂકવાના છે. કરીને દબી દેવાના છે. બની જશે આપણે તો આ રીતે સડવા દેવાના છે. હવે આપણે આ લીંબુ નીસવી દેવાનું છે એની ઉપર. બની જશે આપણે નવીન રીતના ભજીયા. જોવો તમે, બહુ મસ્ત બને.